સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો ધોરણ 10 બોર્ડ એક્ઝામની તૈયારી આપણે કરી રહ્યા છે। તો આટલું કરજો। વિભાગ એ 24 માર્ક્સ ધ્યાનથી જોઈ લેજો। આમાંથી બહુ જ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય તેવું છે। તો મિત્રો ધ્યાનથી જોઈ લેજો। ઓકે, ખાલી 3 થી 4 મિનિટ તમે ધ્યાન આપીને જોઈ લેજો। ઓકે મિત્રો, તો પહેલાં જે તમને પૂછાય છે 5 માર્ક્સના એમસીક્યુ તે આપણે જોઈ લઈએ। અહીંયા શું આપેલું છે કે મદ્રાસીઓ, બરાબર ને? મદ્રાસીઓ એટલે શું આવશે? તો કોળી નૃત્ય હાથે એ લોકો સંકળાયેલા છે, બરાબર। નેક્સ્ટ, તો બૃહદેશ્વર મંદિર આવેલું છે થંજાવુર, બરાબર, એટલે ઓપ્શન સી। ભારતના જંગલોમાંથી નષ્ટ થયેલા વન્યજીવ કયા છે? તો ચિત્તો, બરાબર, તો સીમાં આવશે, 3માં આવશે ચિત્તો। પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો આન્સર આવશે સૂર્ય। મિત્રો આ સવાલ વારંવાર પૂછાય છે એટલે તમારા માટે અગત્ય બની રહે છે, બરાબર। ગરમ પાણીના ઝરા એ ક્યાં આવેલું છે? તો ટુવા, તુલસી શ્યામ વગેરે। ઓકે, હવે વાક્ય સાચો છે ખોટો છે આપણે જોવાનું છે કે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી। તો મિત્રો ખોટું છે, એને બંધાવી ન હતી, બરાબર ને? વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા। ઓકે, આ વાક્ય પણ ખોટું છે। ઘોડાઈમાં લેન બદલતી વખતે વાહક ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ। ઓકે, તો આ ખરું છે। ઓકે, આગળ જોઈએ આપણે કે યુનાઇટેડ નેશન્સ ઈસવીસો 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું છે, બરાબર, જાહેર કર્યું છે। તો આ છે ખરું, બરાબર ને? 1975। હવે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે। તો આ ખરું છે। ઓકે, યોગ્ય વિકલ્પ સિલેક્ટ કરવાનો છે મિત્રો। તો આગળ જોઈએ આપણે કે વિદેશી પર્યટકો આવવાથી ભારતને વિદેશી પ્રાપ્ત થાય છે। શું પ્રાપ્ત થાય છે વિદેશી? તો હુંડિયામણ, બરાબર। ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લાગતો કાયદો અમલમાં મુકાયો। કયામાં? વન્યજીવોને લાગતો કાયદો કયા વર્ષમાં અમલમાં મુકાયો? તો 1972। નેક્સ્ટ જોઈએ, ભારતમાં કૃષિ ક્ષેત્રો હજુ પણ વરસાદ પર આધાર રાખે છે। ભારતમાં કેટલા? તો 2/3, બરાબર ને? 2/3। નેક્સ્ટ જોઈએ, ભારતમાં પૂર્વ અને દક્ષિણમાં રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે, બરાબર? તો તળાવો, રાજ્યમાં તળાવ દ્વારા। ઓકે, નેક્સ્ટ જોઈએ, વ્યાપાર તુલનાને હકારાત્મક બનાવવા સરકારે ખાલી જગ્યા પ્રોજેક્ટ શરૂ કર્યો। કયો પ્રોજેક્ટ? તો મેક ઇન ઇન્ડિયા, બરાબર। નેક્સ્ટ, આ એમસીક્યુ છે। ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો પુરાતત્વ ખાતાને। ઓડિશાની કઈ નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? બરાબર, તો આવશે મહાનદી, બરાબર। ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રોના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? બરાબર, તો આન્સર આવશે પંજાબ। નીચે દર્શાવેલ કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી? કઈ? તો ધાતુઓનું ખોદકામ। કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? મુક્ત અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે। 1-2 શબ્દમાં આપવાનો છે મિત્રો। તો ભારતમાં કયા 3 પ્રકારના રેલવે માર્ગો જોવા મળે છે? તો બ્રોડ ગેજ, મીટર ગેજ અને નેરો ગેજ, બરાબર। ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? તો 7,516 કિલોમીટર। પછી જોઈએ, ટાંકણીથી લઈને મોટા ક્ષેત્રો સુધીની ઉત્પાદન કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે? તો માધ્યમિક ક્ષેત્રે। કયો? તો માધ્યમિક ક્ષેત્રે। કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે? તો બજાર પદ્ધતિ। ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।